નમસ્કાર. નવપ્રભા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નવરાત્રીના નવમા નોરતે ચોંકાવનારી ઘટના. નવમા નોરતે રાત્રે એક હૃદયદ્રાવક ઘટના. મકરપુરા રોડ પર ભવન સર્કલ નજીક નશામાં ધૂત લક્ઝરી કાર ચાલકે યુવતીને અડફેટે લીધી અને નશામાં ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપીની ઘટના પ્રકાશમાં આવી. મકરપુરા રોડ ભવન સર્કલ પાસે લક્ઝરી કાર ચાલકે નશાની હાલતમાં યુવતીને અડફેટે લીધી અને ટ્રાફિક પોલીસની સાથે ઝપાઝપી કરી. લોકોએ ગાડી રોકી તો શરાબના પેક બનેલા ગ્લાસ મળ્યા. નશામાં ધૂત ચાલકે લોકોને ગાળો બોલી ધમકી આપી, પરંતુ જનતાને બરાબરનો મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો. શું આવા ગુનેગારોને કડક સજા થવી જોઈએ? વડોદરાની જનતાનું શું કહેવું છે? અભિપ્રાય આપો. નવરાત્રીના નવમા દિવસે બનેલી આ ગંભીર ઘટના છે અને તે વધુ ગંભીર બની શકી હોત. હા ભાઈ દાદા પીસીઆર કેમ નહીં બોલા લઈ ગઈ લઈ લો એટલે ગાડી ના બિહારતા કોણ આવે છે ગાડી મૂલ્ય વાંધો ગાડી પાડી ત્યારથી નહીં એના પછી ચાલુ કરે ગાડી છેલ્લે વિડીયો પેલા ગાડી પડી એના પછી ચાલુ કરે મારી ગાડી પડી ને એટલે એને ગાડી ના બિહાર ગાડી મૂલ્ય વાંધો નહીં બિસ્તા બોલે મગજમારી કરી દીધેલો છે ખોટી મગજમારી કરે મારામારી એટલે ગાડી પાડી ત્યારથી નહીં એના પછી ચાલુ કરે ગાડી પડી એના પછી મારી ગાડી પડી ને એટલે ગ્લાસ ચાલુ જ છે ઉતાર લીધો છે વિડીયો તો ના લીધો છે વિડીયો તો લીધો છે ના માર્યો ડિસ્ટા વાળાને ફેંક્યો છે પેટ ભરીને માર્યો ડિસ્ટા વાળા જોડે મગજમારી કરી કીધેલો છે ને ખોટી મગજમારી કરે મારામારી કરી ડિસ્ટા વાળા ચાલુ રાખવો પડે ગ્લાસ ચાલુ જ છે ઉતાર લીધો છે વિડીયો તો લીધો છે વિડીયો તો લીધો છે ના માર્યો ડિસ્ટા વાળાને ફેંક્યો છે આને માર્યો પેટ ભરીને માર્યો આને પેટ ભરીને માર્યો છે હા આવી લીધો વિડીયો ચાલુ રાખવો પડે ને બંધ